નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। રાજકોટના જાણીતા ખેટલા બાપા મંદિરમાં સેંડાબુઆ સાપ રાખવામાં આવ્યા હોવાની વન વિભાગને જાણકારી મળી। જ્યારે વન વિભાગ મંદિરમાં તપાસ માટે પહોંચ્યો તો અંદરથી એક પછી એક સાપના ઢગલા થવા લાગ્યા અને વન વિભાગને મંદિરમાંથી 52 સાપ મળ્યા। એ હેઠળ મંદિરના મહંતની વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી અટકાયત કરી, જેમનું નિવેદન નોંધી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા। હાલ સાપને જંગલ વિસ્તારમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે વન વિભાગની પ્રાથમિક તપાસમાં મહંતે પોતે સ્નેક હેન્ડલર એટલે કે સાપના જાણકાર હોવાનું અને ધાર્મિક આસ્થા સાથે મંદિરમાં સાપ રાખતા હોવાનું સામે આવ્યું છે। જો કે કોઈ તસ્કરી કે ચીટિંગ થતી ન હતી, પરંતુ આમ છતાં અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરીને લોકોને પણ આ બાબતે અપીલ કરી છે કે વાઇલ્ડ લાઇફને ઘર કે મંદિરમાં ન રાખવા માટે અપીલ કરવામાં આવે। રાજકોટ જિલ્લાના વન વિભાગના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમને જાણકારી મળી હતી કે રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક ખેટલા બાપા મંદિર ખાતે કોમન સેન્ડબુઆ, જે રસલ સેન્ડબુઆના નામે પણ ઓળખાય છે, એવા 50 થી વધુ સાપ રાખવામાં આવ્યા હતા। જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાંથી 52 જેટલા સાપ મળ્યા હતા। આ સાપ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 2 માં સંરક્ષિત છે। કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી રાજકોટ રેન્જ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને મંદિરના મહંત મનુભાઈ દુધરેજિયા સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમનું નિવેદન નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મનુભાઈ દુધરેજિયાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ખેટલા બાપા મંદિર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું છે। અહીંયા સાપ આવતા અને એને મંદિરમાં જ રાખવામાં આવતા હતા। આ ઉપરાંત મંદિરના મહંત દ્વારા તસ્કરી કે કોઈ ચીટિંગ કરવામાં આવતી ન હોવાનું પણ વન વિભાગની તપાસમાં સામે આવ્યું છે। આ તપાસમાં અન્ય કોઈ લોકોની સંડોવણી ખુલશે તો તેમની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। હાલ મહંતને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ આગળ જરૂર જણાય તપાસમાં પૂછપરછ માટે બોલાવવામાં પણ આવી શકે છે। હાલ આ તમામ 52 સાપને જંગલ વિસ્તારમાં છોડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ શિડ્યુલ 1 માં પણ જે પ્રાણીઓ સંરક્ષિત છે અને રાખવા સામે ગુનો નોંધાય તો એને 7 વર્ષ સુધીની જેલની સજા અને બિનજામીન લાયક ગુનો છે અને 1 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે। લોકો વન્ય જીવન સંરક્ષણમાં સહકાર આપે તેવી અપેક્ષા છે। વન્ય સંરક્ષણ ધારા હેઠળ કોઈ ઓન વાઇલ્ડ લાઇફને રાખવું એ પણ ગુનો છે। લોકો જાણકારીના અભાવને કારણે સાપ અથવા કાચબા જેવા વાઇલ્ડ લાઇફને ઘરમાં કે મંદિરમાં રાખતા હોય છે, પરંતુ એને રાખવા ન જોઈએ। આ ગુનો છે, એ માટે લોકોને પણ અપીલ છે કે સાપ, કાચબા કે અન્ય જે વન્ય સંરક્ષણ વાઇલ્ડ લાઇફ છે એને રાખવા ન જોઈએ। વન વિભાગની માહિતી મળશે તો કાર્યવાહી આગળ પણ વધારવામાં આવશે અને લોકો માહિતી આપે તો વન વિભાગને જે પણ સ્થળે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે। મંદિરના મહંત મનુભાઈ દુધરેજિયા વર્ષોથી મંદિરમાં સેવા પૂજા કરી રહ્યા છે। વર્ષ 2006માં આ મંદિર ખાતે ખેટલા બાપાની પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારથી અહીં કોમન સેન્ડબુઆ સાપ રાખવામાં આવ્યા છે। મહંત દ્વારા ખેટલા બાપાને તેમના કુળ દેવતા માનવામાં આવે છે, માટે મંદિરમાં ખેટલા બાપાનું સિંહાસન બનાવવામાં આવ્યું છે અને તેની નીચે દાદાનો રાફડો હોવાનું કહેવાયું છે। આ તમામ સાપ માટે ખાસ ધૂળ રાખવામાં આવી છે, કારણ કે તેમનું સ્થાન રેતીમાં હોય છે। માણસો બધા જેમ લાદીની ટાઇલ્સ ઉપર રહે છે એમ તે રેતીમાં રહે છે। ગઈકાલે તારીખ 18 નવેમ્બર 2025ના રોજ રાજકોટ વન વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેટલા બાપાના મંદિરે કોમન સેન્ડબોઆ કે જે રસેલ સેન્ડબોઆના નામે પણ ઓળખાય છે, એ પ્રજાતિના 50થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે। તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી 52 જેટલા સેન્ડબોઆ સાપ મળી આવેલા હતા। આ સેન્ડબોઆ કે જે સ્થાનિક ભાષામાં ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 2 માં સંરક્ષિત છે। એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા। આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા, તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેઓની પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી
કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ડબોઆ સાપ મળતા તો તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં આવેલી નથી. શું લોકોને શું તમે અપીલ કરવા માંગશો અને આગળ હવે કઈ રીતે કાર્યવાહી કરો? ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઈફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એને ગુના છે અને એ નિયમોની વિરુદ્ધ છે. ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક નિયમો અને જોગવાઈઓના જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડ લાઈફ છે જેમ કે સાપ છે અને કાચબા છે, પોપટ છે એને પોતાના ઘરે મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે. તો આવું રાખીને કાયદાકીય જે ગૂંચવણમાં ન પડતા તેઓ વન વિભાગને સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ વન વિભાગના ધ્યાને મૂકે એવી મારી અલગ અલગ જગ્યાએથી જે માહિતી મળી રહી છે અલગ અલગ પ્રાણીઓની વખત જ્યારે પણ માહિતી મળે છે ત્યારે એ બાબતની સ્થળ તપાસ કરીને વન્યજીવનું સંરક્ષણ સર્વોચ્ચ રીતે થાય એ પ્રાયોરિટી સાથે વન વિભાગ કાર્ય કરે છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે પ્રાણીઓ શેડ્યુલ 1માં સંરક્ષિત છે તેમાં 3 વર્ષથી 7 વર્ષ સુધીની જે સજા છે અને બિન જામીનપાત્ર ગુનો છે. જ્યારે શેડ્યુલ 2ના જે પ્રાણીઓ છે તેમાં 6 મહિના સુધીની સજાની જોગવાઈ છે. શેડ્યુલ 1ના પ્રાણીઓમાં 1 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. તો જ્યારે આવું એક કાયદાકીય સંરક્ષણ મળેલું છે તો લોકો પણ વન્યજીવોના સંરક્ષણમાં સહકાર આપે તે અપેક્ષિત છે. સાહેબ આગળ હવે આમાં શું કાર્યવાહી કરવી? આમાં જે ગુનો નોંધવામાં આવેલો છે તેમાં ખાસ કરીને આ સાપો છે તે કોઈ ઇલીગલ સોર્સથી કેવી રીતે આપવામાં મીન્સ લાવવામાં આવેલા કે નથી એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને જો બીજા કોઈ લોકો પણ જો આમાં ઇન્વોલ્વ હશે તો તેઓ સામે પણ ગુનો નોંધીને તેઓને જે આ ગુનો જે છે માંડવાળપાત્ર ગુનો છે એટલે તેઓનો આ બાબતે તેઓનો જવાબ લઈને તેમને હાલ જામીન ઉપર મુક્ત કરેલા છે. પરંતુ તેમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરીને જો જરૂરિયાત જો જણાય તો એમને ફરીથી પણ પૂછપરછ માટે લાવીને જે દંડકીય કાર્યવાહી છે એ કરવામાં આવશે. આ બાબત જ્યારે અલગ અલગ માધ્યમો દ્વારા વન વિભાગના ધ્યાન ઉપર આવી તો તેનું તરત જ સંજ્ઞાન લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી. સ્થાનિક જે પૂછપરછમાં એવું ધ્યાનમાં આવેલું છે કે લોકો જે આ સાપ સાથે ધાર્મિક આસ્થાથી જોડાયેલા હતા તો તેમના ધ્યાને જ્યારે આ સાપ આવે તો ત્યાં મંદિર ઉપર લોકો મૂકી જતા હતા અને જે ત્યાંના મહંત છે એ પણ સ્નેક હેન્ડલિંગમાં જાણકાર હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલું છે.